નમસ્કાર, નમો નમઃ. કેમ છો બધા? મોજમાં હશો, લેરમાં હશો, તૈયારી કરતા હશો, બગડાસટી બોલાવતા હશો. પરીક્ષા આવી ગઈ છે, સર આઈએમપી તો લાવો, કંઈક પૂછાય એવું. તો આજે આવી ગયું છે વિભાગ એ. વિભાગ એ ની અંદર તમને આઈએમપી પ્રશ્ન જવાબ આપવાનો છું. જી હા મિત્રો, છે પરિચય મંદિરમાં, દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે, નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું, જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે. હું અભિષેક દવે આપ બધાનું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું. જો મિત્રો પહેલી વાર ને વાયા ફરતા આવી ગયા હોય આપણી ચેનલમાં ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો જલ્દીથી બટન દબાવી દો, વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રોને શેર કરી દો. આપણે ભૂકા બોલાવા છે, ધડબડાટીને ધાણા જીરું બોલાવાનું છે. આ વર્ષે પણ દર વર્ષે 80 માંથી 80 આવે છે ને આ વર્ષે 80 માંથી 80 આવવાનો પહેલો વિડીયો આવી ગયો છે. આવી રીતે હું બધા એમપી પ્રશ્નો આપી દઈશ અને પીડીએફ પણ વિથ સોલ્યુશન તમને મળશે. તો આવો શરૂઆત કરીએ. અભિષેક દવે સર યાની કે મેં ધોરણ 10 સંસ્કૃત પાર્ટ એ ગુજરાતી અને અંગ્રેજી મીડિયમમાં જે ભણે છે એ બંને માટે ગુજરાતી પ્રશ્ન અને અંગ્રેજી પ્રશ્ન. આજે ગુજરાતી આપું છું, એનું અંગ્રેજી તમારે જોઈ લેવાનું. સેમ ટુ સેમ બેઠા માર્ક આવશે ગેરંટી સાથે. અને હજી તમને આની અંદર આઈપી કયો પાઠનો પ્રશ્ન આવે એ પણ કહી દઈશું, એ ખાસ કરજો. શું છે પેલો પ્રશ્ન? તો કે ભાઈ, સરોવરને જોઈને માછીમારોએ શો વિચાર કર્યો? પેલો, માછીમારોનું વચન સાંભળીને માછલાઓએ પરસ્પર શું કહ્યું? મિત્રો આની પીડીએફ વિથ આન્સર, આના પ્રશ્નના જવાબની સાથે તમને પીડીએફ જોતી હોય તો પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં જે નંબર આપ્યો છે એમાં જાશો તો તમને મળી જશે. સરોવર છોડવા અંગે યદ ભવિષ્ય શું માને છે? અનાગત વિધાતાએ પોતાનો કયો મત દર્શાવ્યો? આ મોસ્ટ ટાઈમ બીજામાં સ્ટાર કરજો. શક્તિકુમાર 22 વર્ષનો થતા શું વિચારે છે? કન્યા શું વેચે છે અને તેનાથી શું મેળવે છે? મોસ્ટ ટાઈમ છે. કન્યાએ શક્તિકુમારની ભોજન રુચિ કેવી રીતે વધારી? સાચું સુખ મેળવવા માટે કોણ યોગ્ય નથી? મોસ્ટ આઈએમપી છે. ટીક કરજો બાળકો. લેખકે મનુષ્યને કાષ્ઠખંડ જેવા શા માટે કહ્યા છે? સમુદ્ર સુધી જવામાં કાષ્ઠખંડને કયા વિઘ્ન આવે? આઈએમપી છે. આવર્તપાત નામના મોસ્ટ આઈએમપી છે, યાદ કરી લેજો. હવેના પ્રશ્ન છે દુર્વાસા વાળા 4 અને 5 પ્રશ્ન. આને કરી લેજો તો મને યાદ કરશો કે વાહ બાપુ વાહ. દુર્વાસાના જટાવલ્કલ કોના જેવા છે? શા માટે? દુર્વાસાએ કોને શાપ આપ્યો? શા માટે? ધર્મ અને ક્રોધનું સાથે હોવું કોના પ્રમાણે છે? કોના સમાન છે? બ્રહ્મા દુર્વાસાને નટ સાથે કેમ સરખાવે છે? મોસ્ટ આઈએમપી છે. બ્રહ્મા ક્ષમા અંગે શું કહે છે? મોસ્ટ આઈએમપી છે. વિત્તદાસે પાત્રો પરત માંગતા કૂટનાથે શું કહ્યું? મિત્રો હું એકદમ સ્પીડમાં જઈશ, વિડીયો એકદમ નાનો કરીશ જેથી તમારો સમય ન બગડે, પણ આટલા પ્રશ્ન કરી લેજો, પીડીએફ મેળવી લેજો, વાંધો નહીં આવે. ભોજની ખ્યાતિ શાના કારણે હતી? કૂટનાથે વિદ્યાસને છેતરવા માટે કઈ યોજના બનાવી? હેમચંદ્રાચાર્યએ રચેલું સાહિત્ય કેટલા શ્લોકોનું છે? સિદ્ધરાજ જયસિંહે ક્યારે માલવ વિજય કર્યો હતો? સિદ્ધરાજ જયસિંહ માલવ વિજયથી જયસિંહને શું પ્રાપ્ત થયું? ત્યાંના ગ્રંથ વાળું બધું. અજાણ્યા પુરુષને જોઈને અર્જુનને કેમ આશ્ચર્ય થયું? અજાણ્યા પુરુષના પુત્રની દશા સી હતી? કેવી હતી દશા એની? પછી આધુનિક યુદ્ધ અને મહાભારતકાલીન યુદ્ધ વચ્ચે શું તફાવત છે? પછી યુદ્ધમાં વપરાયેલા અસ્ત્ર શસ્ત્રોથી શું પ્રદૂષિત થયું? આઈએમપી છે. અર્જુન સરોવરનું પાણી પીવા ગયો ત્યારે તેને અજાણ્યા પુરુષે શું કહ્યું? હવેના પ્રશ્નો છે બાળકો, મોસ્ટ આઈએમપી છે. 3 પ્રશ્નો. જ્યોતિ ઉપર તરફ શા માટે છે? સજીવોમાં સ્વાભાવિક સાદૃશ્ય કયા કારણથી હોય? આઈએમપી. અને અચેતન પદાર્થોમાં સાદૃશ્યનું કારણ શું હોય છે? તો મિત્રો આ થઈ ગયો આપણો મસ્ત મજાનો નાનકડો અને નાજુકડો વિડીયો. હું તમને આઈએમપી કહું છું, આટલા પાઠના પ્રશ્ન આમાંથી ખાસ કરજો. આ પૂછાય એવી શક્યતાઓ, સંભાવનાઓ છે. તો શું છે? તો કે તમે 80 માંથી 80 તૈયારી કરતા હોય એમાં કામ આવશે. અને તમારે કઈ જાજા પૈસા નથી દેવાના, ગુરુ દક્ષિણા દેવાની. જે બ્રાહ્મણ છું, બ્રાહ્મણ પાસે મફત ભણાય નહીં, મફત કઈ કામ ન કરાય. એટલે 11 લોકો સુધી આપણી ચેનલને પહોંચાડવાની. 11 લોકોમાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે. ક્રાઇબ કરવાનું છે, સબસ્ક્રાઇબ. એ તમારી જવાબદારી છે. તમને આવા નવા વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમે જાશો, પ્લેલિસ્ટમાં જાઓ, 80 માંથી 80 તૈયારી અને રોજ આવા વિડીયો મળતા રહેશે. તો નેક્સ્ટ વિડીયોમાં વિભાગ બી ના પ્રશ્ન જવાબની સાથે મળું છું. ત્યાં સુધી બધાને આવજો. થેન્ક યુ. નમો નમઃ. જય હિન્દ.